છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા છોટાઉદેપુરના જાગનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે પૂજા અર્ચના કરી ભગવાનની જીત માટે પ્રાર્થના કરી હતી। છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ઉમેદવારી પત્ર ભરતા પહેલા છોટાઉદેપુરના જાગનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે પૂજા અર્ચના કરી હતી અને ભગવાનની જીત માટે પ્રાર્થના કરી હતી। આજે અમે લોકો ભારતીય જનતા પાर्टीના સૌ સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભરવાના છે। સવારે 4 વાગ્યા પહેલાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને જાગનાથ મહાદેવે મહાદેવજીના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી, અભિષેક કર્યો। ત્યારબાદ નીચ નિવાસસ્થાને માતાજીનું હવન કરવામાં આવ્યું અને પ્રાર્થના કરવામાં આવી કે આ ચૂંટણી નિર્વિઘ્ન રીતે પૂરી થાય અને અમને ભારેથી અતિ ભારે બહુમતીથી જીત થાય એવી વિનંતી કરવામાં આવે। કોંગ્રેસનું કામ કરશે, ભારતીય જનતા પાર્ટીનું કામ કરશે અને હું આજે મારા ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તાઓ સાથે ઉમેદવારો પત્ર ભરવા જઈશ। ખાસ તો એવું કંઈ છે નહીં, પણ આજે આ નામાંકનની અંદર આ ઉમેદવારી પત્ર ભરવામાં કેન્દ્રીય મંત્રી આદરણીય અર્જુનજી મુંડાજી ઉપસ્થિત રહેવાના છે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરશે।